ચોકલેટ ડ્રાયફ્રૂટ લડ્ડુ બનાવવા માટે આપણે પાર્લેજી આવે છે એના 2 પેકેટ લેવાના છે અને એને નાના નાના કટકા કરીને એને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરીને એનું એક પાવડર બનાવી દેવાનું છે। હવે 1 કપ જેટલું નારિયેળની છીણ અને આપણે ડ્રાયફ્રૂટ્સ લેવાનું છે, કાજુ, બદામ, અખરોટ અને પિસ્તા બધાને આપણે હાથેથી સમારીને એમાં એડ કરવાનું છે। હવે બધાને હાથેથી મિક્સ કરી દેવાનું। હવે જે ડાર્ક ચોકલેટ આવે છે એને ડબલ બોઇલરના મદદથી ઓગાળી દેવાની અને 2 ચમચી જેટલું એમાં બટર એડ કરવાનું। હવે જે મિક્સર રેડી કર્યું હતું એમાં ચોકલેટ એડ કરવાની અને હાથેથી મિક્સ કરીને એના લાડવા વાળી દેવાના। જ્યારે લાડવા વળાઈ જાય પછી આપણે જે ચોકલેટને મેલ્ટ કરી હતી એમાં ડીપ કરીને આપણે બટર પેપર પર મૂકી દેવાનું અને ફ્રીઝમાં લગભગ 10થી 15 મિનિટ માટે સેટ કરવા મૂકી દેવાનું। જ્યારે સેટ થઈ જાય પછી એનું જે એક્સ્ટ્રા ચોકલેટ હોય એ કાઢી લેવાની અને એને ડેકોરેટ કરવાની। તમને જેમ ગમે એમ રેડી છે આપણા ડ્રાયફ્રૂટ લડ્ડુ। ડ્રાયફ્રૂટ લડ્ડુ એકવાર જરૂરથી ટ્રાય કરજો। આને તમે ગણપતિમાં પ્રસાદ તરીકે પણ ધરાઈ શકો છો।